નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, લાસ્ટ ટાઈમ આપણે સ્વર અને વ્યંજન, એમાં સ્વર એટલે શું, વ્યંજન એટલે શું, સ્વર કોને કહે, સ્વર વ્યંજનોના વિવિધ આપણે જે પ્રકારો પાડ્યા હતા, જે એમના ઉદ્ગમ સ્થાનો છે, ક્યાંથી કયો વ્યંજન નીકળે છે, એ પ્રમાણે આપણે આના પ્રકારો પાડ્યા હતા. એ વિશે તમે વ્યવસ્થિત સારી રીતે માહિતી મેળવી હશે. આજે આપણે એ ચેપ્ટરને કન્ટિન્યુ કરીએ છીએ, એ ટૉપિકને આપણે આગળ વધારીએ છીએ. આપણે એ ટૉપિકમાં ઘોષ અને અઘોષ અને ઘોષ વ્યંજનોની વાત કરતા હતા. હવે આપણે એ વ્યંજનોને વિવિધ પ્રકારો આપવામાં આવ્યા છે કે ક, ચ, ટ, ત અને પ, એટલે કે જ્યાંથી એ ઉદ્ભવે છે એ પ્રમાણે કંઠ્ય, તાલવ્ય, મૂર્ધન્ય, ઓષ્ઠ્ય અને દંત્ય, આવા પ્રકારો આપણે આપ્યા હતા. હવે એમાં વધારે આગળ વધતા અઘોષ અને ઘોષ વ્યંજનો વિશે માહિતી મેળવીએ. હવે તમને પ્રશ્ન થાય કે અઘોષ અને ઘોષ વ્યંજનો એટલે શું? તો અઘોષ અને ઘોષ ધ્વનિ એ નાદતંત્રી જે છે એની કંપન અવસ્થા દર્શાવે છે. એટલે કે આપણે જે પણ ઉચ્ચાર કરીએ છીએ, જે વર્ણનો, જે વ્યંજનોનો આપણે ઉચ્ચાર કરીએ છીએ, ત્યારે નાદતંત્રી કેટલી કંપન અનુભવે છે એના પ્રમાણે એને અઘોષ અને ઘોષ વ્યંજનો એવું નામ આપવામાં આવ્યું છે. તો સૌથી પહેલાં આપણે જોઈશું અઘોષ ધ્વનિ. એની વ્યાખ્યા છે કે નાદતંત્રી મહદ અંશે અલ્પ માત્રામાં કંપન અનુભવે. ત્યારે અઘોષ ધ્વનિ ઉત્પન્ન થાય છે. એટલે કે નાદતંત્રી મહદ અંશે બિલકુલ ઓછી માત્રામાં અલ્પ કંપન અવસ્થા હોય છે, એટલે કે થોડી માત્રામાં કંપન અનુભવે છે, ત્યારે અઘોષ ધ્વનિ ઉત્પન્ન થાય છે. આપણે અઘોષ ધ્વનિના ઉદાહરણ લખીશું કે જેમ કે ક, ખ, ચ, છ વગેરે. અને એનો જ બીજો પ્રકાર છે ઘોષ ધ્વનિ. અઘોષ ધ્વનિમાં એક વાત યાદ રાખવાની કે નાદતંત્રી એ અલ્પ માત્રામાં, એટલે કે ઓછી કંપન અનુભવે. જ્યારે અઘોષ ધ્વનિની વ્યાખ્યા લખીશું ત્યારે નાદતંત્રી વધારે કંપન અનુભવે. ત્યારે ઘોષ ધ્વનિ ઉત્પન્ન થાય છે. હવે તમને ભેદ સમજમાં આવી ગયો હશે કે અઘોષ ધ્વનિ અને ઘોષ ધ્વનિ એમાં ભેદ શું છે. અઘોષ ધ્વનિનું જ્યારે ઉચ્ચારણ થશે એટલે નાદતંત્રી ઓછી કંપન અનુભવશે. જેમ કે આપણે અહીંયા ઉદાહરણો લખ્યા છે, તમે જોઈ શકો છો. ક, ખ, ચ, છ એ તમે ઉચ્ચારણ કરીશો ત્યારે અહીંયા બિલકુલ પણ કંપન અનુભવશે નહીં, અને કંપન અનુભવાશે તો પણ ઓછી માત્રામાં, અલ્પ માત્રા એટલે કે થોડી માત્રામાં કંપન અનુભવાશે. જ્યારે એની વિરુદ્ધ છે ઘોષ ધ્વનિ, એટલે કે ઘોષ ધ્વનિનું જ્યારે પણ આપણે ઉચ્ચારણ કરીશું એટલે નાદતંત્રી કંપન અનુભવશે. એનું ઉદાહરણ છે ગ, ગ, જ, જ વગેરે. આ શબ્દનું જ્યારે તમે ઉચ્ચારણ કરશો ત્યારે નાદતંત્રી વધારે કંપન અનુભવશે. હવે એના માટે આપણે એક કોષ્ટક બનાવ્યું છે, અને એ કોષ્ટકમાં કયા વ્યંજનો અઘોષ છે, કયા વ્યંજનો ઘોષ છે, અને કયા વ્યંજનો કંઠ અઘોષ છે, કયા વ્યંજનો તાલવ્ય અઘોષ છે, કયા વ્યંજનો મૂર્ધન્ય અઘોષ છે, અથવા તો કયા વ્યંજનો તાલવ્ય ઘોષ વ્યંજનો છે, એના વિશે આપણે માહિતી મેળવવાની છે. પણ એના પહેલાં આપણે એક વાત સમજી લેવાની છે કે અહીંયા મેં લખ્યું છે અલ્પપ્રાણ અને મહાપ્રાણ. અહીંયા અલ્પપ્રાણ અને મહાપ્રાણ તમને શબ્દો વાંચતા જ ખ્યાલ આવી જશે કે કંઈક પ્રાણની વાત છે, એટલે કે જે હવાનો જથ્થો બહાર આવે છે. અલ્પપ્રાણ અને મહાપ્રાણ. અલ્પ એટલે થોડો,
જે ધ્વનિનું જે વ્યંજનનું આપણે ઉચ્ચારણ કરતા હવાનો જથ્થો ઓછો બહાર આવે એને અલ્પપ્રાણ વ્યંજન કહેવાશે, અને જ્યારે જે ધ્વનિના ઉચ્ચારણ કરતાં હવાનો જથ્થો વધારે બહાર આવશે, તમે બોલશો ત્યારે હવા વધારે સ્પીડથી બહાર આવશે, ત્યારે એ મહાપ્રાણ વ્યંજન બનશે. તો હવે આપણે જોઈએ કે કંઠ વ્યંજનો તાલવ્ય, મૂર્ધન્ય, દંત અને ઓષ્ઠ. મને ખ્યાલ તમે બધાએ જ જે આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોયું હતું એમાં તમે બધાએ જ આ બધા વ્યંજનો તૈયાર કરી દીધા હશે. તો હવે એ જ વ્યંજન પ્રમાણે આપણે અહીંયા કોષ્ટકમાં સરળતાથી પૂરવાના છે, અને તમે સરળતાથી જો તમને એક ક, ચ, ટ, ત અને પ જે આપણે વર્ગો પાડ્યા હતા 5 વર્ગો, એ વર્ગો જો તમે સારી રીતે તૈયાર કર્યા હશે તો આજે તમને આ કોષ્ટક એકદમ સહેલો પડી રહેશે. કારણ કે અઘોષ અને ઘોષ ધ્વનિ એ કંઠ્ય, તાલવ્ય, મૂર્ધન્ય, દંત અને ઓષ્ઠ એના પછીના જે 5 વર્ણો છે, 5માં તો મેં તમને કહ્યું હતું એ પ્રમાણે કે છેલ્લા જે 5મો વર્ણ છે એ શું છે? દરેકમાં અનુનાસિક વ્યંજન છે. અનુનાસિક એટલે કે જે બોલવા માટે હવા મુખ અને નાક બંનેમાંથી બહાર આવતી હોય. તો આપણે જોઈએ કે કંઠ્યમાં કયા વર્ણો હતા? ક, ખ, ગ, ગ અને અંગ. તો અહીંયા તમારે લખવાના છે ક, ખ, ગ અને ગ. અંગ એ અનુનાસિક વ્યંજન છે, એ અહીંયા લખવાનું નથી. હવે તમે સરળતાથી સમજી શકશો કે કંઠ્ય અઘોષ ધ્વનિ કયા કયા છે. તો એ ક અને ખ. હવે તમે આ રીતે જોઈશો તો તમને તરત જ ખ્યાલ આવશે કે અલ્પપ્રાણ એટલે કે આ વ્યંજનોનું જ્યારે પણ આપણે ઉચ્ચારણ કરીશું ત્યારે હવા ઓછી બહાર આવશે. એ હવા ઓછી બહાર આવશે. હવે કઈ રીતે આપણને ખ્યાલ આવશે? તો તમે તમારો હાથ આમ રાખી અને બોલી શકો છો ત્યારે તમને તરત જ ખ્યાલ આવશે. જેમ કે ક, ખ બોલશો એટલે તમને તરત જ ભેદ ખબર પડશે કે ક તો આપણે બોલીએ છીએ એટલે હવા થોડી ધીરે ધીરે બહાર આવે છે, જ્યારે આપણે ખ બોલીશું ત્યારે હવાનું સ્પીડ થોડી વધારે હશે અને તમારા હાથ ઉપર હવા અડશે, એટલે તરત જ તમને આનો ભેદ સમજાઈ જશે. એટલે કે ક, ખ, ગ અને ગ એટલે આમાં ઘોષ અને અઘોષ અને ઘોષ. એ જ રીતે હવે તાલવ્યને યાદ કરો. તાલવ્યમાં કયા કયા વ્યંજનો હતા? યસ, ચ, છ, જ, જ અને એક અનુનાસિક જ, જેનું ઉચ્ચારણ ક્યાંથી થાય છે? નાક અને મોં બંને દ્વારા હવા બહાર આવે છે. તો ચલો લખી જોઈએ. ચ, છ, જ અને જ. ખ્યાલ આવી ગયો? અઘોષ ધ્વનિ, ઘોષ ધ્વનિ, અલ્પપ્રાણ અને મહાપ્રાણ. એ જ રીતે આપણે મૂર્ધન્યના જોઈશું. તો મૂર્ધન્યમાં આપણે કયા લખ્યા હતા? યસ, ટ, ઠ, ડ અને ઢ. એ જ રીતે દંત્યના ત, થ, દ અને ધ. અને એ જ રીતે ઓષ્ઠ વ્યંજનો પ, ફ, બ અને બ. હવે તમને ક્લિયરી ખ્યાલ આવી ગયો કે અઘોષ ધ્વનિ એટલે કે જે ધ્વનિ મહદ કંપન ઓછી અનુભવે એટલે એ અઘોષ ધ્વનિ. એટલે તમે જોઈ શકો છો ક, ખ, ચ, છ, ટ, ઠ, ત, થ અને પ, ફ. આ ધ્વનિનું જ્યારે આ સ્વરોનું આપણે ઉચ્ચારણ કરીશું, આ વ્યંજનોનું ઉચ્ચારણ કરીશું ત્યારે શું થશે? આપણી જે હવા છે એ અલ્પ માત્રામાં આ જે નાદતંત્રી છે એ કંપન ઓછી અનુભવશે. જ્યારે એની વિરુદ્ધ દિશામાં આપણે જોઈશું ઘોષ વ્યંજન એટલે કે નાદતંત્રી વધારે કંપન અનુભવશે. એનું ઉચ્ચારણ તમે કઈ રીતે? તો અહીંયા હાથ રાખીને તમે ઉચ્ચારણ કરી શકો. જ્યારે પણ ઉચ્ચારણ કરશો એટલે તમને કંપન વધારે અનુભવશે. જેમ કે તમે ક બોલશો એટલે કંપન ઓછું થશે, જ્યારે ગ બોલશો એટલે કંપન વધારે થશે. એટલે કે મહદઅંશી થાય છે, આમાં અતિશય વધારે થાય છે. એટલે કે ઘ એ ઘોષ ધ્વનિ છે, જ એ પણ ઘોષ ધ્વનિ છે, ડ અને ડ એ પણ શું છે? ઘોષ ધ્વનિ છે, દ અને બ અને બ. તો તમને ઘોષ અઘોષમાં ખ્યાલ આવી ગયો છે. એ જ રીતે અલ્પપ્રાણ અને મહાપ્રાણ એટલે કે હવાનો જથ્થો જે રીતે બહાર આવે છે એ રીતે તમને ખ્યાલ આવી ગયો હશે. હવે અનુનાસિક ધ્વનિ વિશે આપણે માહિતી મેળવી ચૂક્યા છીએ કે અનુનાસિક ધ્વનિ એ 5 છે. તો હવે આપણે એક અક્ષર વિશે માહિતી મેળવવાની છે. તો જોઈ લઈએ. આપણે મોટે ભાગે
વર્ણ જે છે એ વર્ણને જ અક્ષર કહીએ છીએ, પણ આપણે ભાષાના વિદ્યાર્થી છીએ અને ભાષાના વિદ્યાર્થી તરીકે આપણને વર્ણ અને અક્ષર આ બંનેમાં તફાવત યાદ હોવો જોઈએ કે વર્ણ અને અક્ષર બંનેમાં તફાવત રહેલો છે. તો જોઈએ શું છે. મોટે ભાગે આપણે વર્ણને જ અક્ષર કહીએ છીએ. પરંતુ અક્ષર અને વર્ણમાં એ તફાવત થાય છે. જેમ કે વર્ણમાં સ્વર અને વ્યંજનનો સમાવેશ થાય છે, પરંતુ વર્ણમાં સ્વર અને વ્યંજનનો સમાવેશ થાય છે. જ્યારે અક્ષરમાં સ્વરની માત્ર તીવ્રતા જ હોય છે, ઉદાહરણ તરીકે હવે તમે જોઈ શકો છો અક્ષર અને વર્ણ આ બંનેમાં તફાવત શું રહેલો છે. મોટે ભાગે અક્ષરમાં એટલે કે વર્ણમાં સ્વર અને વ્યંજન બંનેનો સમાવેશ થાય છે, જ્યારે અક્ષરમાં માત્ર ને માત્ર સ્વરની તીવ્રતા હોય છે. દાખલા તરીકે અહીંયા એક શબ્દ છે પ્રાંત, તો આ છે અક્ષર અને જ્યારે એને વર્ણમાં લખીશું ત્યારે શું થશે? પ ર આ પ્લસ ત પ્લસ અ. તમે અહીંયા જોઈ શકો છો ત પ્લસ અ, પ્રાંત. અહીંયા આપણે ઉચ્ચારણ કરીશું એટલે ખ્યાલ આવશે પ્રાંત. તો અહીંયા પ્રાન, પ્રા પછી શું બોલાય છે? ન, પ્રાંત. પ્રાંત નનું પણ શું છે? માત્ર ને માત્ર અનુસ્વાર જ છે, એટલે કે એનું ઉચ્ચારણ જ થાય છે. એટલે અહીંયા તમે જોઈ શકો છો આ શું છે? અક્ષર, અને આ છે એ વર્ણ. તો તમને વર્ણ અને અક્ષર એનો તફાવત સારી રીતે સમજી ગયા હશો. અક્ષર છે, અક્ષરમાં માત્ર ને માત્ર સ્વરની તીવ્રતા રહેલી હોય છે. શું છે? અક્ષરમાં માત્ર ને માત્ર સ્વરની તીવ્રતા રહી છે, જ્યારે અહીંયા વર્ણમાં એ સ્વર આવે છે. આના સાથે જ અક્ષર એટલે કે વ્યંજનના સાથે જ સ્વર આવે છે. આપણે એક બીજું ઉદાહરણ લઈએ, રમેશ. તો તમે જોઈશો તો ર પ્લસ મ પ્લસ એ પ્લસ સ. તો આ વર્ણ જ્યારે આપણે લખીએ છીએ ત્યારે એમાં સ્વર અને વ્યંજન બંનેનો સમાવેશ થાય છે. સ્વર પણ છે અને વ્યંજન પણ છે, આ બંનેનો સાથે સાથે સમાવેશ થાય છે. જ્યારે અક્ષરમાં માત્ર ને માત્ર સ્વરની તીવ્રતા હોય છે. અને એક ભાષાના વિદ્યાર્થી તરીકે અક્ષર અને વર્ણ આ બંનેનો ભેદ તમને ખ્યાલ હોવો જોઈએ કે અક્ષર અને વર્ણ એ બંને એક નથી પણ અલગ અલગ છે. ઓકે, તો આજનું આપણું જે ટોપિક છે સ્વર અને વ્યંજન એ અહીંયા પૂરું થાય છે. સારી રીતે તમે નિહાળી અને એનો અભ્યાસ કરી શકો છો. થેન્ક યુ.